સુરતના લિંબાયત વિસ્તારમાં જમાઈ સાથે ઝઘડો થતા સસરાએ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારના ભડકાઉ ભાષણવાળા પોસ્ટર વાયરલ કર્યા હતા। આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસ તપાસમાં સસરાએ જ આ પેમ્પલેટ છપાવ્યા હોવાનું વાયરલ થયું હતું, જેથી પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી અને હાલમાં શિક્ષણ સમિતિએ આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। થોડા દિવસો પહેલા સુરતના સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ થયું હતું, જેમાં કોચિંગ ક્લાસીસમાં ધાર્મિક બાબતો અને બે કોમ વચ્ચે વિવાદ થાય તેવું ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું। આ અંગે કોચિંગ ક્લાસીસ ચલાવતા રહીશ શેખ દ્વારા લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં પોલીસે તપાસ કરતા આ પેમ્પલેટ અન્ય કોઈએ નહીં પરંતુ તેના સસરાએ જ છપાવ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તાત્કાલિક સુલેમાન ચાંદ શેખની ધરપકડ કરી હતી અને આ પત્રિકા છપાવવા બાબતે પૂછપરછ કરી હતી, ત્યારે તેને જણાવ્યું હતું કે પોતાના જમાઈ સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અદાવતમાં તેને આ કૃત્ય કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાન ચાંદ શેખ સુરત મહાનગરપાલિકાની એક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે સમગ્ર મામલે વિવાદ વધતા ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિને આવેદનપત્ર આપ્યું હતું। લિંબાયત વિસ્તારમાં આવેલ શાળા ક્રમાંક 234માં આચાર્ય શેખ સુલેમાન ફરજ બજાવતા હતા, જેથી આવનારા દિવસોમાં કોઈ કોમી વૈમનસ્ય ન ફેલાય તે હેતુથી શાસન અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિના આચાર્ય એવા 234ના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ 72 કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।